આજે છે નાગપંચમી એટલે બાએ જો નાગદાદાનું ઘર બનાવ્યું છે અને અંદર હવે 5 નાગદાદા બનાવશે. બા આવી ગયા છે ને એટલે હવે સીવવાનો ટાઈમ રે તો મારા બ્લાઉઝ સીવવાના છે, બાના બ્લાઉઝ સીવવાના છે, મારો એક ડ્રેસ ઘણું સીવવાનું છે. થોડું છોવડે દોડે અને દોડાવે. જો આવી જ રમત એને શરૂ હોય, પછી તો બા વગર કેમ ગમે. જો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે અને આપણા વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. અને આજે ભાઈ એક તો પહેલા અમને બતાવી દો, પછી એક ગુડ ન્યૂઝ આપીએ. શું કરો છો? જય દ્વારકાધીશ, જય માતાજી. આજે છે નાગપંચમી અને નાગપંચમીની બધાને હાર્દિક શુભકામના. અને આજે ભાઈ એક મસ્ત મજાની વાત છે, અમારા બા આવી ગયા છે. જો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બધાએ બહુ યાદ કર્યા બા તમને. હા કે બા ક્યાં તો કરે જ તે. હા કે બા કેમ દેખાતા નથી. અમે કીધું બા સુરત ગયા. બા વગરનું અમને તો નહોતું ગમતું, પણ અમારા સબસ્ક્રાઇબર્સ ને બધાને નહોતું. હા એ યાદ કરતા હતા. એ કે બા કઈ બાજુ ગયા. અમે કીધું સુરત. હા એટલે અમે એ જ કીધું તો. હા, બાને ત્યાં નહોતું ગમતું, વિહાન ને અહીંયા નહોતું ગમતું. હવે બા અહીંયા આવી ગયા છે ને તો મોટા ભાઈ નો દીકરો છે જીગર, હવે ઈ રોવા માંડ્યો ત્યાંથી આવ્યો ને હવે અમાર બા એક છે ને હવે બધાને પાસે રાખવા છે બાને. એ ઓલું કેવાય ને, ગઢિયા હોય ને ભાઈ, ઈ એક આધાર સ્તંભ કેવાય પરિવારનો. એમ મૂળ પાયો કેવાય. એમ એટલે બધાને જરૂર હોય ને, પાયાની બધાને જરૂર હોય. છોકરાઓને તો શું જરૂર હોય, મમ્મી ખીજાય તો પેલા બા આડા આવે. એટલે હવે વિહાન નું એમ જ થશે. હવે જો વિહાન નું એમ જ અત્યારે તો થશે. એને સ્કૂલે નહોતું જાવું વિહાન ને, તો બા મારે તમારે હારે મંદિરે આવવું છે ને હવે દીવાબત્તી કરે સવારમાં તૈયાર નો થાય સ્કૂલે જવા હાટું, ટંકોરી પકડીને બધે આટા મારતો તો સવારમાં. બા દીવાબત્તી કરતા હવે એના સ્કૂલમાં ટાઈમે કેમ જશે ને એ એને ખબર જ નહીં હોય. જલ્દી ઘરે જવું બસ એવું જ થશે. અને મસ્ત મજાની ભાખરી અને ચા તૈયાર થઈ ગઈ છે. ચા મસાલો નાખ્યો ચામાં? હા, મસાલો તો હોય. આજે છે નાગપંચમી એટલે બાએ જો નાગદાદાનું ઘર બનાવ્યું છે અને અંદર હવે 5 નાગદાદા બનાવશે, દોરશે કંકુથી. અને કુલર તૈયાર કરી દીધી છે. નાગલા ને નાગલું જ હોય ને બા, ચૂંદડી જ ન હોય ને. નાગલા તૈયાર કર્યા છે અને બા કરે છે જુવાર. હું ને બા બેઠા નાસ્તો કરવા અને સાહેબ નાસ્તો કરીને ઉપડ્યા. આપણે ભાઈ છે ને શિરામણ કરી લીધું છે ને હવે હું જાઉં છું મારી ઓફિસે. ત્યાંનું કામ આજ બપોર સુધીમાં કમ્પ્લીટ કરી દઉં ને બપોર પછી પાછું મારે જવાનું છે ભાઈ ઈશ્વરિયા અમિતભાઈ ને એ લોકોને ઘરે મરણ થઈ ગયું છે ને, એટલે ત્યાં મારે જવાનું છે. કેમ કે પછી 4-5 દિવસ પાછા અમે બહાર જવાના છીએ. એટલે અમિતભાઈ ના કાકા છે ભૂપતભાઈ, બધા આખું પરિવાર મને ઓળખે છે એટલે જવું પડે. ત્યાં જવાનું છે આજે. નાસ્તો કરી લીધો અને હવે મારે કરવાના છે કચરા પોતા. હું કચરો કાઢું છું અને બાએ મને વાસણ ઉઠી દીધા. જોઈ બેઠા વાસણ ઉઠવા બતાવું. જો વાસણ તો બાદ તે ઉટકવા બેસી જાય. અને પૂજાના વાસણ જો એકદમ મસ્ત ચમચમાઈ દીધા છે બાએ. અને હવે અમે હાહુ જલ્દી નવરા થઈ જઈશું. કાબા 2 થઈ ગયા એટલે, નહીતર હું એકલી હતી બપોર સુધી લસ બચા રાખતી. બા મને વાસણ ઉઠી દે, કપડાં સંકેલી દે, કપડાં સૂકવી દે, બા ઘણું એટલું કામ કરી દે. એટલે મારે થઈ જાય ટેકો. હવે મારે સીવવાનો થોડોક ટાઈમ રહેશે એટલે થોડુંક સીવવાનું થોડું થોડું કરશું અને આવી રીતે દિવસો પસાર થયા રાખે. એ આજે પાંચમ છે ને તે દાદા બાએ જો એ બોલા નાગદાદાનું ઘર બનાવ્યું છે. જોયું બાઈ? અને જો એ અત્યારે જો આવી ગયો સ્કૂલેથી, પેટમાં દુખે છે એમ કહીને પેટમાં દુખે છે. હવે નાટક કરે છે કઈ ખબર નથી પડતી. જો તો નાટક જ હતા, પણ આપણને તો એવી ચિંતા થાય કે પેટમાં દુખે છે. નાલો લઈ આવી, રોહિત લઈને આવ્યા. ઈ ગયા તો ઓફિસે, ત્યાંથી ગયા એને લેવા અને ઘરે મૂકવા આવ્યા. અને આજે એક કોમેન્ટ આવી કે ભાઈ શરૂ કરતે બોલવાનું, પણ બેનનો વારો નથી આવતો. હું એ જ કહેવાનો હતો. મેં કીધું અમારે એને બધી રીતે બોલવાનું ચાલુ થઈ જાય, પછી બંધ થાય ખબર જ ન પડે. એમાં એકચ્યુઅલી તમારી વાત એ ખોટી નથી. તમે સાચા જ છો, બરાબર. તમે જે કોમેન્ટ એમાં ત્યારે આપણે એવું થાય, જો એક જેન્ટ્સ ની લાઈન હોય, એક લેડીઝ ની લાઈન હોય. હવે હું વિહાન ને રાખું તો વિડિયો શૂટિંગ નો
લેવો ના, એટલે એમાં ફોન એટલે તમારી પાસે જાજો રહ્યો તો પ્રશ્ન પાછો બીજો કેવો થાય ખબર છે? કે ભાઈ બહાર કોઈ પણ ડેસ્ટિનેશનમાં નીકળ્યા હોય ને એટલે હું છે ભાઈ બહાર બધે ફરતો હોઉં છું એટલે વધારે થોડીક માહિતી આપવી હોય ને તો હું એ બાબતથી આપી શકું. હવે મેડમ બહુ બહાર નીકળતા ન હોય એટલે હું એને કહું ને કંઈક બોલ કે મારે શું બોલવું. અને જો આપણે દૂધી દાળની સબ્જી બનાવી શું આજે તો દૂધી દાળ તો રોટલા જોશે એમાં બાજરાના બાજરાના રોટલા હો ભાઈ. કાંઈ વાંધો નહીં દૂધી દાળ ને દૂધીનું એકલું શાક ભાવતું નથી કોઈને તો અમે દાળ એટલે હું એને બોલવા દઉં છું એવું ન વિચારતા. અમે છે ને અમાર બેયને ઝઘડો થયો હોય ને તો એને બોલવા મંડે ને એટલે બંધ થવાની ખબર જ ન પડે એવું થાય ઢીંગલું છે ભાઈ. અરે એને ઝઘડો થાય ને તોય તે ઈ શરૂ કરી દે એક ધારું બોલવાનું અને બીજા બધાને એવું લાગે કે કૈલાસબેન વધારે બોલતા છે પણ ઈ બધાને ઘરે રહેતા હોય એલા ને બધી બાબતમાં બધું ખુલાસો ન કરી દ્યો. એક બાને ખબર છે અને એક મને ખબર છે બીજા બધાને તો રોહિતભાઈ બહુ સારા છે એટલે હું સારો જ છું ને ભાઈ. બહુ. સાચું કે હું સારો નથી? એમ સારા જ અંબા હોય. હવે બીજું કઈ નથી સાંભળવું બસ એટલું જ સાંભળવાનું છે. અને હવે જો ભાઈ આપણે છે ને 1-2 દિવસમાં હવે અહીંયાથી જવાનું છે આપણે દ્વારકા. હો યાદ રાખજો બધા. નહીં. જો દ્વારકાનું નામ આવે ને એટલે એના આમ 4 ચાંદ લાગી જાય ને મોઢા ઉપર જો. દ્વારકા મને દ્વારકા દીકરી કોડીલા ગાના રે હે વાલા રહી ન શકું તમ વિના આ મોજ તો આપણા દ્વારકા મને ગોમતી માનવડાવ કોડીલા કાન રે હે વાલા રહી ન શકું તમ વિના આ મોજ આપણે ગુજરાતી જ કરી શકે હો. અને આ વખતે તો સ્પેશિયલ એટલે જ જવાનું નથી કે બધા કે ટ્રાફિક હશે તમે અત્યારે જાઓ તો ટ્રાફિકમાં જાઓ પણ ટ્રાફિકમાં જ જવું છે મજા આવશે ટ્રાફિકમાં અને આપણે છે ને આ વખતે અત્યારે તો શણગારવાનું અરે બધું ગજબ હા ત્યાંનો નજારો તો લગશે અને શક્ય હશે ને તો અમે છે ને તમને હજુ આગળના વ્લોગમાં મતલબમાં કહી દેશું એક દિવસ પહેલા જ તે કે અમે લાઈવ પણ થશું દ્વારકાથી જન્માષ્ટમીના દિવસે રાત્રે મતલબમાં. એટલે જે મિત્રોને ત્યાંનું લાઈવ શૂટિંગ જોવું હોય ને એ ત્યારે મોબાઈલ શરૂ રાખજો જ તે નોટિફિકેશન આવી જ જશે તમારામાં. અને આગલા બ્લોગમાં અમે કઈ પણ દઈશું કે ભાઈ આજે અમે આ ટાઈમે એટલા વાગે લાઈવ થવાના છીએ એટલે તમે ઘર બેઠા બધા મિત્રો દ્વારકાધીશના દર્શન મતલબમાં અંદર તો ગર્ભગૃહમાં તો નથી મોબાઈલ લઈ જતો પણ બહારનો ત્યાં નજારો દ્વારકા નગરીનો કેવો હોય છે એ દેખાડવા માટે જ અમે સ્પેશિયલી જવાના છીએ દ્વારકા. અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. હવે તમે બોલો ને તો હું વધારે બોલું તો પાછું બસ સપોર્ટ કરતા રહ્યો અને સપોર્ટ ઘણો છે તમારો 10K સુધી તો પહોંચાડી દીધા અને હવે 1 લાખ સુધી પહોંચાડી દો એટલે જલસો થઈ જાય. મજા દ્વારકાધીશ બધાનું સારું કરે એમ. હા બધાનું સારું કરે દ્વારકાધીશ. ચાલો હવે છે ને આ દૂધી દાળ આપણી છે ને ભાઈ કમ્પ્લીટ બેયનું મિશ્રણ થઈ જાય ને દૂધી ને દાળ એકબીજાને પ્રેમથી ભળી જાય પછી આપણે એને હું લંચ કરી લઈએ. હા કલ્યાણ થઈ આ શું છે લીંબુ ના હા હું ઈ જ જોઉં છું આ શું બનાવ્યું આ લીંબુ બોળીને રાખ્યા છે પછી આનું અથાણું બનાવવાનું છે. ઠીક અચ્છા એટલે બરાબર બા આવ્યા ને હા, હા. એટલે બાને કહું કે લીંબુ આમાં છે ને હળદર અને મીઠું ભરી હા, હા. અને બોળી દીધા છે હવાને બરાબર. 4-5 દિવસ આમ બોળેલા રહેવા દેવાના એટલે ઠીક સરસ મજાના થઈ જાય ને પોચા હા, પછી એનો હવેજ કરી અને વઘારવાનું અચાર બનાવવાનું આચાર બનાવવાનું સરસ ખૂબ સરસ. ચાલો તો હવે રસોઈ બનાવું. મરચું લેવાને વાત મારો. જો બા આવી ગયા ને એટલે વિહાન ને મોજે મોજ હો હંતાઈ ગયો છે બા મને ગોતો આખો દિવસ આવી રમતું ચાલુ હોય તો પછી સ્કૂલે કેમ ગમે એટલે ભાઈ પેટમાં દુખવા માંડ્યું કે બા આવ્યા છે પેટમાં દુખવાનું બાનું કાઢું ને એટલે પપ્પા તેડી જાય. હું એને સ્કૂલે લેવા ગયો ને ટીચર મને ખબર છે ના કે ये नाटक करता है कि इसको कुछ नहीं हुआ है. પણ તમને તો ખબર પડી જ ગઈ છે કે બા આવ્યા છે ને એટલે ત્યાં ઓલા મને ચિંતા થઈ મેં કીધું ઓલા વોચમેન દાદા હોય ને કે ભાઈ આ તો ભાઈ બહુ સંભાળ રાખ્યો ભાઈ અમને પૂછે દાદા આમ કરજો દાદા તેમ હા. કરજો એમ. બહુ ધ્યાન રાખે બહુ જ. ધ્યાન રાખે. હા. મેં કીધું અમારે છે ને આનું કામ પહેલેથી એવું છે એમ. હા દરેક બાબતથી ગઢિયા તો એને બહુ જ વાલા. હા અને બા આવી ગયા હતા હવે એને બધું ટેન્શન ફ્રી થઈ હા ગયો. અને અશ્વિનભાઈ ના બા આવે ને ત્યારે એમ કે બા અહીંયા તમે પગ લબડાવી નહીં આમ પલોઠી વાળીને બેસો આમ બેસો એમ બહુ સાચવે. અને મારે આજે જવાનું છે પાર્લરમાં
પાર્લરમાં જાશો ને તો ભાઈ આમ નમ જ રહેશે, એમાં કાંઈ ફરક નહીં પડે. ફરક પડે હમણાં ઓલા થોડોક મેકઅપ કરી દેશે બરાબર, પછી આવીને ઘરે મોઢું ધોવો એટલે પછી એ નહીં ઓલા ઘણી વાર નથી થતું ઓલું મેકઅપ કરેલા હોય લગ્નમાં અને પછી જેવું ઘરે મોઢું ધોવે ને કે આ ઓલી લગ્ન કરે તે ક્યાં ગઈ, મેકઅપ બધો નીકળી બાય દાંત કાઢે છે. તો પાર્લરમાં જવું પડે ને વિહાન. એટલે આઠમ આવે છે એટલે જવું છે. હા, આઠમ આવે છે તો પાર્લરમાં હેર કટિંગ ને એવું કરાઈ આવું ને. ડેમેજ વાળ છે બધા થઈ ગયેલા તો બધા સરસ હેર કટિંગ થઈ જાય ને એમ. કઈ નહીં જઈ આવો તમે ત્યારે, પણ પેલા અત્યારે નથી જવાનું ને. પેમેન્ટ મેન તમને પૂછવાનું કારણ પેમેન્ટ નું એમને છે. કહેવાનું હવેલી પે આ જાને. હવેલી ક્યાં જાણે મહારાજા હોય એમ હવેલી પે આ જાના. પેમેન્ટ લઈ જાજે ને. દૂધી દાળનું શાક, રોટલા, રોટલી. કેમ મજા આવશે? ચીબડા. તમને ચીબડા મજા આવશે. દૂધી દાળનું શાક તો ભાવતું છે મને નહીં. બસ ખોરાક છે ને આવો દેશી વધારે મજા આવે. આપણે દેશી માણસો એટલે આ બાજરાના રોટલા હોય ને એટલે બીજું કાંઈ ન હવે બા આવી ગયા છે એટલે આપણે બાજરાના રોટલા જ બન્યા જ રાખશે, નહીતર તો આળસ મને થાતી હતી. એટલે બા હોય તો એમ થાય બા હાટું બનાવવો પડશે. બાજરાના રોટલા અમે છે ને પચવામાં સારા અને બધી રીતે બેસ્ટ. એટલે બાજરાનો રોટલો ભાઈ એક દિવસમાં 1 ટક આપણે કહીએ ને 1 ટક તો બાજરાનો રોટલો આપણે છે ને ખાવો જ જોઈએ. વિહાનભાઈ આજ વહેલા આવી ગયા છે એટલે જમવા બેસી ગયા છે. A few moments later. હું ઈશ્વરિયા જે એવો ત્યાં એક મરણ થઈ ગયું હતું એટલે ત્યાં મોઢે જવાનું હતું. મોઢે જઈને હમણાં આવ્યો અને આવીને મેડમનો લુક જોયો તો ચેન્જ થઈ ગયો આખો લુક. હા, જો હું છે ને પાર્લરમાં જઈને હેર કટિંગ કરાવી આવી, કેમ કે મેં દોઢી થઈને હેર સ્ટ્રેટનિંગ પરમિનેન્ટ કરાવ્યા હતા. હવે પરમિનેન્ટ હેર સ્ટ્રેટનિંગ કરાવ્યા ને તો પછી હાવ ડેમેજ થઈ ગયા, વાળ ડેમેજ થઈ ગયા. આમ ગૂંચ કાઢવી ને તો દાંતીઓ વચ્ચે અટકી જાય એવા ડેમેજ થઈ ગયા. એટલે પછી મેં વિચાર્યું કે હવે છે ને આ વખતે હાવ શોર્ટ કરાવી નાખું ને એટલે ડેમેજ વાળ બધા વયા જાય ને આમ થાય કે મને લાંબા વાળ કરતા ટૂંકા વાળ વધારે ગમે. મેં ત્યારે ના જ પાડી હતી આમને બરાબર ના કે પાડી હતી સ્ટ્રેટનિંગ ઈ ન વાત, પણ કરાવો. મને આ શું હરખ હોય ને એક કે બધા બહુ સ્ટ્રેટનિંગ કરાવે છે તો હાલો હું તે સ્ટ્રેટનિંગ કરાવી નાખું. અને હું તમને બધાને કહું સ્ટ્રેટનિંગ તો ક્યારેય કરાવતા જ નહીં હો ભાઈ, પરમિનેન્ટ તો નહીં. તમારે આમની એક દિવસ પૂરતા કરાવે ને તો કરાવી લેવાય, પણ સ્ટ્રેટનિંગ પરમિનેન્ટ ન કરાય, વાળની પથારી ફરી જાય. એટલે પછી હવે તો આ જો તો કેવા લાગીશ. સરસ કટિંગ સરસ કર્યું છે અને સાથે સાથે જ હવે જો આ કંઈક સિલાઈ કામ એ શરૂ છે. બા આવી ગયા છે ને એટલે હવે સીવવાનો ટાઈમ રે. તો મારા બ્લાઉઝ સીવવાના છે, બાના બ્લાઉઝ સીવવાના છે, મારો એક ડ્રેસ ઘણું સીવવાનું છે. એટલે આજ મારું બ્લાઉઝ લઈને બેઠી છું. જો કામ વધારે છે અને સમય ઓછો છે એવું છે ને. ઈ તો થોડું થોડું થયા રાખે, ઉતાવળ કઈ હોય નહીં. જેટલો ટાઈમ મળે ને બેસી જવાનું, કામ ઈ થાય. હા, વિહાને હોમવર્ક કરી નાખ્યું છે, બતાવો. ખૂબ સરસ, જાતે કર્યું હો. ખૂબ પણ સરસ. છે ને બહુ મોટા અક્ષર કાઢે છે. સરસ. જી અને સી બહુ મોટા કરશો વિહાન, એવું ન ચાલે. ધીમે ધીમે આવડી જશે કે ને. વાતો કરતા હતા ને ત્યાં મેડમ ઊભા થઈ ગયા કેમ કે બહાર થઈ ગયો છે વરસાદ શરૂ. હા, કેટલા દિવસથી વરસાદ ને થયો, સુગંધ કેવી મસ્ત આવવા માંડી. અને કેટલી મસ્ત સુગંધ સોડમ, માટીની સોડમ સોડમ આવવા માંડી. અત્યારે છે ને વાતાવરણ જ્યારે પણ આવું ભેજવાળું થાય, વરસાદ શરૂ થાય ને એટલે માટીમાંથી સુગંધ આવે ને આપણને એમ થાય માટી ખાઈ લઈએ એટલી સરસ સુગંધ આવે. અત્યારે અમે જો ચાલુ વરસાદમાં જ બહાર નીકળી ગયા પલળવા માટે જ તે. અત્યારે આ વીકની અંદર છે ને ભરપૂર આગાહી આપી છે અને અમારે ભરપૂર આગાહીમાં જ જવાનું છે દ્વારકા. એ દ્વારકાનો નાથ છે ને એની પાસે તો જવું જ પડશે, ગમે એટલો વરસાદ હશે ને તોય આપણે જવાનું જ છે ત્યાં. અને ખૂબ મજા કરવાની છે દ્વારકામાં આ વખતે. મને હમણાં છે ને હજી મેં મારે એક સવારે ફોન આવ્યો, હું થોડુંક વધારે બોલું છું હવે અત્યારે. મને સવારમાં ફોન આવ્યો, એમ ના કરા બેટા પડી જાય. મને સવારમાં ફોન આવ્યો ને એક અમારા રિલેટિવ છે એનો, તો કે આવો ઘરે બેસવા એમ. એટલે મેં કીધું ભાઈ અત્યારે તો કામમાં છું અને મેં કીધું 1-2 દિવસમાં આવશું. પછી મેં કીધું અમારે જવું છે દ્વારકા. એ કે લે દ્વારકા વાળા અરે તમારે સારું સેટિંગ થઈ ગયું છે એમ કે તમારા તો મિત્ર બની ગયા છે. મેં કીધું 2-3 મહિને કે એમ આટો ન મારી ત્યાં હું ચેન ન ના એને શું કીધું ખબર, એ કે દ્વારકા વાળા તમારા મિત્ર બની ગયા લાગે. મેં કીધું હા, સુદામા પછી મારો જ નંબર છે. પેલો નંબર સુદામાજીનો અને બીજો નંબર મારો. મેં એટલે મેં કીધું અમારે છે ને દ્વારકાનું જ્યારે અમને કોઈ કેવા વાળું હોવું જોઈએ કે ભાઈ દ્વારકા ચાલો, અમે તૈયાર જ હોય. આ વખતે કૈલાસ એમ કીધું કે ભાઈ આપણે રોહિત ક્યારે આઠમ દ્વારકામાં નથી કરી,
તો દ્વારકા જઈએ તો મેં કીધું ચાલો આપણે તૈયાર જ છે. અને અમારી વાત શરૂ હતી તે ભાઈ નીકળી ગયા નાવા માટે. ચાલો તમે બધાએ ચાલો વરસાદની મજા લેવા ને ક્યાં ક્યાં કેવો વરસાદ છે એ કોમેન્ટ્સમાં કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રાજકોટમાં, જામનગરમાં, અલગ અલગ જ્યાં જગ્યાએ જેવો વરસાદ છે જરૂરથી કહેજો કોમેન્ટમાં. અમને મજા આવે તમે કોમેન્ટ કરો ને એટલે અમારે માટે ઘણું સારું કહેવાય કે ભાઈ કોમેન્ટ આવતી હોય તો આપણને એમ લાગે કે ભાઈ આપણા પરિવારના સભ્યનો એક સંદેશો આવ્યો છે. હરેશભાઈએ કોમેન્ટ કરી છે, તમે કહો છો ને કે બગદાણામાં ટ્રાફિક સાચી વાત છે હરેશભાઈ, તમારી 100% વાત સાચી છે. હવે અમારે હું કન્ટિન્યુ બોલવાનું ચાલુ હોય ને એટલે યાદ ન રહે કે માત્ર બોલને પાત્ર એમ કયો શબ્દ બોલો, ડાયરેક્ટ આપણે ટ્રાફિક બોલતા ટ્રાફિક બોલાઈ ગયું. તો રોહિત મેં કીધું કોમેન્ટ આવી છે ભાઈની, તો એને તરત કીધું વાત સાચી છે કે માનવ મહેરામણ જ ઉમટ્યું ગણાય કે ટ્રાફિક નો ગણાય. વાત સાચી છે ભાઈ. દ્વારકામાં આપણે એ માનવ મહેરામણ જે ઉમટ છે ને એ બતાવવાનું જ છે બધાને. એટલે બસ આવી રીતે કોમેન્ટ્સ કરતા રહેજો, ખૂબ મજા આવશે, અમને મજા આવશે ને તમને મજા આવશે. અને વિહાનભાઈ ની મસ્તીમાં મશગુલ છે. ચાલો હવે અમે જો પલળવા મળ્યા છે ફૂલ, એટલે હવે અંદર જતા રહીએ છીએ ભાઈ. મોબાઈલ તો વોટરપ્રૂફ છે. હા, મોબાઈલ નો પ્રશ્ન નથી, આપણે વોટરપ્રૂફ નથી. આપણે વોટરપ્રૂફ જ છીએ પણ કપડા ચેન્જ કરવા આપણે બદલવા પડે. તાર નાવું છે? ચલો નાવા મળો. પહેલા બધાને કહી દો જય દ્વારકાધીશ. પછી શું કહેવાનું? જય મુરલીધર. પલ્લીને આવી ગયા ઘરની અંદર અને બાય આવી ગયા છે. ઈ શિવપુરાણ વાંચે છે ને, હા જે સત્સંગ મંડળની બાઈ બધા હા માળ્યું, એટલે ઈ ગયા તા સાંભળવા માટે શિવપુરાણ. અને હવે ચા પીનો, ચા અમે બનાવી છે. શત્રુભાઈને ખબર કાઢવા ગઈ ને ત્યારે જ રક્ષાબેને પરાણે પાય. તે વિહાન ને હું તો વિહાન ને લઈને ઉપર સુતી હોય, બાર પછી એના સત્સંગમાં જો આ ભાઈ જો નાઈને આવ્યો જો. લૂછવા માટે માથું લૂછવા માટે દોડે અને દોડાવે. જો આવી જ રમત એને શરૂ હોય, પછી તો બા વગર કેમ ગમે. જો એટલે બા યાદ આવે ને એટલે જ આવે યાદ. હું હા ચાલો હવે આજનો વ્લોગ એ પૂરો કરીએ. બરાબર. હા, ટવકો સાંભળી લીધો બધાએ. અને હવે આજનો વ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને જો હમણાં વચ્ચે 2 દિવસનો સમય હતો તો તમને ભગુડા ધામના દર્શન કરાવી દીધા અને બગદાણા ધામના દર્શન કરાવી દીધા. એટલે આપણે તમારે ડેઈલી વ્લોગ શરૂ છે. હા, ઘરના વ્લોગ આવશે અને બહારના સારી જે કોઈ જગ્યા હશે ને, સારા ડેસ્ટિનેશન હશે ને, ત્યાં અમે હંમેશા શૂટિંગ લેશું. તમારે બધું ત્યાંનું એક્સપ્લોર જગ્યા હશે ને બધી એક્સપ્લોર કરશું, બધું બતાવશું. પણ અમે બે તો ફરવાના શોખીન છે, પણ છોકરાઓને અત્યારે સ્કૂલ ચાલુ હોય બે ને, એટલે એટલું બધું એડજસ્ટ નથી કરી શકતા. શનિ રવિની રજા હોય ત્યારે નીકળી જાય. કાલે છે શનિવાર અને કાલે અમે પાછા જવાના છીએ. અડધો દિવસ માટે બહાર જવાનું થશે. હા, ઈ તમે કયો છો, પણ હવે જો મારે મેળ આવશે તો મારે આવવું જ પડે. એમ થોડું ચાલે. આજે તમે છઠ હોય એટલે મારે આપણે આફ્ટરનૂનમાં આવી જશું. જોઈએ છીએ, કોશિશ કરશું. ચાલો હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. નવા બ્લોગમાં જલ્દી મળશું. જે મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચેનલને, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી. કોમેન્ટ કરો ને, અમને બહુ મજા આવે. આ કોમેન્ટ આવી અમે બે જણા વાંચીએ. શું કરવું છે? ઉપર એક મિનિટ, એન્ડ કરવો છે. હા, તો કઈ નહીં, પેલા બોલો જય માતાજી, જય દ્વારકાધીશ. હા, કરી દો હવે.